સહયોગી આરતી મહેતા અને શ્રદ્ધા પરસાણી આપણી સાથે મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાઈ ગયા છે. આરતી, સૌથી પહેલાં શરૂઆત તમારાથી કરીએ. ક્યાં નજર આજે રહેશે ખાસ? જી, ઘણા બધા કાઉન્ટર છે. પરિણામનું રિએક્શન જે જોવા મળશે આઈસીઆઈસીઆઈ, લોમ્બાર્ડ અને પ્રુડેન્શિયલની વાત કરી લઈએ. સૌથી પહેલાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં જો અહીંયા થોડા નંબર્સ જે છે તે આપણને અનુમાન કરતાં નબળા આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં એપીની વાત કરી લઈએ તો 3.1% ઘટાડો એપીના ફ્રન્ટ પર આવતો દેખાઈ રહ્યો છે ને 3,502 કરોડની આસપાસ એપી પહોંચ્યા છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસમાં થોડો ઘણો વધારો 2.5% અહીંયા આપણે વધારો જોઈ રહ્યા છે. અને વીએનબી માર્જિન જુઓ, અહીંયા પણ થોડો એક વધારો યર ઓન યર બેઝિસ પર જોઈ રહ્યા છે. જે 21.5% પર હતા ત્યાંથી વધી 22.7% પર આવતા દેખાઈ રહ્યા છે. તો અહીંયા એક જે છે પોઝિટિવ નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. અને કંપનીએ 0.85 પૈસા પ્રતિ શેરના વચગાળા ડિવિડન્ડની જાહેરાત પણ અહીંયાથી કરતી દેખાઈ રહી છે. અંતરિમ ડિવિડન્ડ અહીંયાથી કંપનીએ જાહેર કર્યું છે. તો એક આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલના કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. અહીંયા નંબર્સ જે છે અનુમાનથી થોડા ફિકા રહેતા દેખાઈ રહ્યા છે, પણ સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે એના પર નજર રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો જુઓ, ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. મોર્ગન સ્ટેન્લીની વાત કરી લઈએ, તેમણે ઇક્વલ વેટ કોલ આપ્યો છે અને લક્ષ્યાંક તેમણે ઘટાડીને ₹600 પ્રતિ શેરના લક્ષ્ય આપ્યા છે. બીજી બાજુ નોમુરા તરફથી ન્યુટ્રલ કોલ આપવામાં આવ્યો છે ₹650 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે કે કોઈ પોઝિટિવ કેટાલિસ્ટ જે છે તે ત્યાંથી નથી જોવા મળ્યું Q4માં. સાથે જ નુવામાની વાત કરી લઈએ તો તેમણે અપગ્રેડ કર્યું છે. હોલ્ડ હતું ત્યાંથી બાયનું અપગ્રેડ કર્યું છે ને લક્ષ્યાંક ઘટાડ્યા છે. ₹680 પ્રતિ શેરના લક્ષ્ય તેમણે કર્યા છે. તો એક ફોકસ ખાસ કરીને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ પર રાખવાનું રહેશે. અહીંયા પરિણામ અને બ્રોકરેજ રિપોર્ટની કઈ રીતે અસર જોવા મળશે નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું છે. અહીંયા પણ જુઓ, થોડા મિશ્ર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં નફો 1.9% ઘટ્યો છે, 509 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. પણ સામે ગ્રોસ પ્રીમિયમમાં જુઓ 10.2%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. 6,903 કરોડની આસપાસ આ ગ્રોસ પ્રીમિયમ પહોંચ્યું છે. ઓપરેટિંગ પ્રોફિટની વાત કરી લઈએ, 25.9%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. ત્યાં એક મોટો ઘટાડો કહી શકાય. અને ખાસ કરીને કમ્બાઇન્ડ રેશિયોની વાત કરી લઈએ તો જે 102.3 પર હતો ત્યાં 3% પર હતો, ત્યાંથી થોડો વધી 102.5% પર આપણના કમ્બાઇન્ડ રેશિયો જે છે તે આવતો દેખાઈ રહ્યો છે. તો ખરાબ નંબર્સ કહી શકાય. એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેન્લી ડાઉનગ્રેડ ટુ ઇક્વલ વેટનો રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમણે ઘટાડ્યા છે. 1,855 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. અને બીજી બાજુ નુવામાની વાત કરી લઈએ તો તે બાયકોલ આપી રહ્યા છે, પણ તેમણે પણ ટાર્ગેટ ઘટાડ્યા છે. જે 2400 હતા ત્યાંથી ઘટાડી 2100ના કરવામાં આવ્યા છે તેના તરફથી. તો એક નજર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના કાઉન્ટર પર પણ રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઇરેડાનું છે. ગઈકાલે અહીંયા એક સારી મજબૂતી આપણે જોઈ હતી. આજે પણ આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે, કારણ કે મોટાભાગના નંબર જે છે તે આપણને સારા આવતા દેખાયા છે. પ્રોફિટ 48.7% વધ્યો છે, 501 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે એનઆઈઆઈની વાત કરી લઈએ તો ત્યાં એક ઘટાડો આપણે જો એનઆઈઆઈ પણ 47.3% વધ્યા છે. માર્જિન થોડા ઘટ્યા છે. 33.92%થી માર્જિન ઘટી 31.01% પર પહોંચતા દેખાયા છે. અને ખાસ કરીને રેવન્યુની વાત કરી લઈએ, આવક 37% વધી અને 1,905.06 કરોડની આસપાસ પહોંચતી દેખાય. તો માત્ર માર્જિન થોડા ઘણા ઘટ્યા છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર નંબર સારા છે. ઇરેડાના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. બીજું એક કાઉન્ટર બેન્કિંગમાંથી ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર છે, જે દિવસભર ફોકસમાં રહેતું દેખાઈ શકે છે, કારણ કે એક્સટર્નલ એજન્સી પાસેથી ઇન્ડસઇન્ડ બેંકને જે છે અહેવાલ મળ્યો છે અને ડેરિવેટિવ ડીલમાં ગડબડી હોવાનું ખાસ કરીને સામે આવ્યું છે. અને એજન્સીએ 1,979 કરોડની નકારાત્મક અસર થવાનું અનુમાન પણ જે છે ત્યાંથી તેમણે કહ્યું છે કે અસર આપણને બેંક પર થતી જોવા મળી શકે છે. અને બેંકના નેટવર્થ પર 2.27% પર આડઅસર જે છે તે અહીંયાથી આવી શકે છે. FY25ના પરિણામ પર ખાસ કરીને આની અસર જોવા મળી શકે છે. પણ રાહતની વાત એટલી છે કે અગાઉ જ્યારે બેંકની આંતરિક સમીક્ષા થઈ હતી, જે ડિસેમ્બર 2024માં થઈ હતી, તો ત્યાર સુધીમાં નેટવર્થ લગભગ 2.35%ની પ્રતિકૂળ અસરનો અંદાજ જે છે તે અહીંયાથી રહેતો દેખાયો હતો. જેની સામે હવે ખાસ કરીને આ નેટવર્થ પર અસર આપણે જોઈએ તો 2.27%, એટલે ઓછી જે છે અસર અહીંયાથી થતી જોવા મળી શકે છે. તો એનું એક પોઝિટિવિટી ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંક આપણને બતાવી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો મેક્વારીનો રિપોર્ટ આવી રહ્યો છે. આઉટપરફોર્મ કોલ તેમણે આપ્યો છે અને લક્ષ્યાંક 1,210 પ્રતિ શેરના
તેમના તરફથી આવી રહ્યા છે. તેમનું માનજો તે પણ કહી રહ્યા છે કે ડેરિવેટિવ જે ડિસ્ક્રિપ્શન્સી છે એના પર અસર જે છે તે ઓછી થવાના કારણે તેઓ ખાસ કરીને આઉટપરફોર્મ કોલ આપી રહ્યા છે. મોર્ગન સ્ટેન્લેની વાત કરી લઈએ, ઇક્વલ વેટ કોલ તેમના તરફથી ₹755 પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. તો ખાસ આજે ફોકસ ઇન્ડસઇન્ડ બેંક પર રાખવાનું રહેશે. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ આજે ફોકસમાં રહેશે. મહાનગર ગેસની સૌથી પહેલાં વાત કરી લઈએ તો 16 એપ્રિલ એટલે કે આજથી એપીએમ ગેસ ફાળવણી જે છે તે 18% ઘટી છે અને આ ઘટેલા વોલ્યુમને ના કારણે નવા ગેસના જે કૂવા છે એનાથી ખાસ કરીને ત્યાંથી કંપની જે છે તે આ અસરને સરભર કરતી જોવા મળશે. અને મહાનગર ગેસનું કહેવું છે કે એપીએમ ગેસની ફાળવણી ઘટવાથી નફાકારકતા જે છે તે ત્યાંથી પ્રોફિટેબિલિટી કંપનીની ઓછી થતી જોવા મળશે. ત્યાં અસર આપણને જોવા મળી શકે છે અને અસરને જે ખાળવા માટે કંપની જે છે ઓછી કરવા માટે અહીંયાથી પગલાં લઈ રહી છે. તો એક ખાસ એમજીએલના કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. એવી રીતે જ આઈજીએલની વાત કરી લઈએ તો એની પહેલાં મહાનગર ગેસ પર જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. બ્રોકરેજ રિપોર્ટ જુઓ, અંડરપરફોર્મ કોલ આપી રહ્યા છે તેઓ 1220 પ્રતિ શેરના લક્ષ્ય સાથે, એટલે ફોકસ એમજીએલ પર રાખવાનું રહેશે. આઈજીએલની વાત કરી લઈએ તો અહીંયા પણ ગેસ ફાળવણી જે છે ઘટી છે અને આજથી જ અહીંયા 20% એપીએમ ગેસ ફાળવણીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે એમજીએલ માટે 18% અને આઈજીએલ માટે 20% ગેસ ફાળવણી ઘટી છે અને કંપનીને 125% વોલ્યુમ નવા ગેસના કૂવાથી ખાસ કરીને મળતું જોવા મળશે. અને આઈજીએલનું કહેવું છે કે અહીંયા પણ તેઓ માની રહ્યા છે કે આ ફાળવણી જે રીતે ઘટાડવામાં આવી છે એને કારણે પ્રોફિટેબિલિટી પર અસર જોવા મળી શકે છે. તો એક ફોકસ આઈજીએલ પર પણ રાખવાનું રહેશે. ઓવરઓલ ઓઇલ એન્ડ ગેસ પર CLSAનો રિપોર્ટ આવ્યો છે. નજર કરી લઈએ તો તેમનું માનવું છે કે અછતને ખાસ કરીને નવા કૂવાના ગેસથી પૂરી કરવામાં આવશે અને ગેસ ફાળવણી ઓછી થતાં કિંમતો જે છે લગભગ 20% બંને વધુ રહેતી જોવા મળી શકે છે. આઈજીએલ અને એમજીએલ એટલે CLSAનું માનવું છે કે આ વધેલા ખર્ચને સરભર કરવા માટે તેમણે CNGના ભાવમાં લગભગ 0.6 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવાની જરૂર છે, જેને લીધે આ અસર જે છે તે આપણને થોડી ઘણી પ્રોફિટેબિલિટી પર ઓછી થતી જોવા મળશે અને આ નિર્ણયથી ખાસ કરીને ONGCને ફાયદો થતો જોવા મળશે. તો આ એક રિપોર્ટ પણ આવતો દેખાઈ રહ્યો છે CLSAનો ઓવરઓલ ઓઇલ એન્ડ ગેસ પર. તો આજે એક અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને પરિણામનું રિએક્શન જ્યાં જોવા મળશે ICICI પ્રુડેન્શિયલ, ICICI લોમ્બાર્ડ સાથે જ ઇન્ડસઇન્ડ બેંક અને ઓઇલ એન્ડ ગેસ કંપનીઓ જે રીતે ફોકસમાં છે બધા પર નજર રાખવાની રહેશે. પણ એ સિવાય શ્રદ્ધા અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં આપણે રિએક્શન જોઈશું. ક્યાં ફોકસ? જી, તો સૌથી પહેલાં ઓઇલ ઇન્ડિયા પર વાત કરીએ તો કંપનીને નવા બ્લોક મળતા જોવા મળ્યા છે. OLAP એટલે કે ઓપન એક્રેજ લાઇસન્સિંગ પોલિસીના 9મા રાઉન્ડમાં કંપનીને 9 નવા બ્લોક મળ્યા છે. કંપનીના એક્સપ્લોરેશન પોર્ટફોલિયોમાં 51,000 ચોરસ કિલોમીટરનો આનાથી ઉમેરો થશે અને એક્સપ્લોરેશન માટેની જે જગ્યા છે તેમાં 85% વધીને હવે 1.1 લાખ ચોરસ કિલોમીટર થશે. ત્યારબાદ વેદાંતા પર નજર કરીએ તો કંપનીમાં અધિગ્રહણના સમાચાર આવી રહ્યા છે. કેન ઓઇલ એન્ડ ગેસ OALPના 9મા રાઉન્ડમાં કંપનીને 7 બ્લોક્સનું અધિગ્રહણ કર્યું છે. એમાંથી 7માંથી જે 4 છે તે ઓનશોર છે અને 3 છે તે શેલો વોટર બ્લોક્સનો સમાવેશ થાય છે અને આ જે બ્લોક્સ છે તે મુંબઈ, સૌરાષ્ટ્ર અને ખંભાતના અખાતમાં આવેલા છે. ત્યારબાદ NHPC પર નજર કરીએ તો પ્રોજેક્ટનું કામકાજ શરૂ થયાના સમાચાર છે. કંપનીના જે હિમાચલ પ્રદેશમાં પાર્વતી 2 HE પ્રોજેક્ટમાં યુનિટ 3નું કામકાજ શરૂ થયું છે. આ જે યુનિટ છે તે 200 મેગાવોટનું કમર્શિયલ કામકાજ આ યુનિટમાં થશે. ત્યારબાદ એસ્ટર DM હેલ્થકેર પર નજર કરીએ તો કંપનીને એક મર્જરની માટેની મંજૂરી મળી છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી કંપનીને ક્વોલિટી કેર ઇન્ડિયા સાથે મર્જરની મંજૂરી મળી છે અને આ મર્જર બાદ કંપનીનું જે નવું નામ હશે તે એસ્ટર DM ક્વોલિટી કેર લિમિટેડ થશે. મર્જર પહેલાં એસ્ટર BCP એશિયા અને સેન્ટેલા મોરેશિયસ પાસેથી 5% હિસ્સો ખરીદશે કંપની અને નવી કંપનીમાં હાલના ક્વોલિટીના શેરહોલ્ડર્સનો થોડો હિસ્સો રહેશે અને સેન્ટેલા મોરેશિયસ જે છે તે કોઈપણ નિયંત્રણના હક્કો વગર 10% ઓછો હિસ્સો ધરાવશે. ત્યારબાદ IRCTCની વાત કરીએ તો એક નિમણૂક થઈ છે સંજય ગૌરની ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે. તેઓ 1 વર્ષ માટે તત્કાલિક અસરથી આ પદભાર સંભાળશે. સંવર્ધન મધરસન સુમીમાં એક ડીલની જાહેરાત થઈ છે. કંપનીએ BIEL સાથે ડીલ જાહેર કરી છે. BIEL MECPLમાં 49% સુધીનો
સુધીનો હિસ્સો લઈ શકે છે કંપની અને 51.67 કરોડનું ઇનિશિયલ રોકાણ કરવામાં આવશે. BIL હાલમાં MECPLમાં 10% હિસ્સો ધરાવે છે. ત્યારબાદ પૂનાવાલા ફિનકોર્પમાં મંજૂરી મળી છે કંપનીને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર ઇસ્યુ કરવાની અને આ ઇસ્યુની જે ટોટલ વેલ્યુ છે તે 1875 કરોડ છે. આ 1875 કરોડમાંથી 500 કરોડના ગ્રીન શૂ ઓપ્શનનો સમાવેશ થાય છે અને આ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર પણ લિસ્ટેડ કરવામાં આવશે. ત્યારબાદ LICમાં એક નિમણૂક થઈ છે કંપનીના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની. સુરેન્દ્રસિંહ ચાપલોતને બઢતી આપીને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી છે. તેઓ આની પહેલાં દિલ્હીમાં રિજનલ મેનેજર તરીકે તેઓ કાર્યભાર કરતા હતા. ત્યારબાદ સરકાર અને સ્વિગી વચ્ચે એક કરાર થયાના સમાચાર આવ્યા છે. આ જે કરાર છે તે રોજગારની તકો વધારવા માટે કરવામાં આવ્યા છે. આનાથી નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પર રોજગારની તકો વધશે અને ખાસ કરીને ગીગ વર્કર્સ અને લોજિસ્ટિક ક્ષેત્રમાં આનાથી રોજગાર વધારવા માટે આ કરાર ખાસ કરીને કરવામાં આવ્યા છે. આનાથી 2 થી 3 વર્ષમાં લગભગ 12 લાખથી અંદાજે 12 લાખ જેટલા વધુ રોજગારની તકો ઊભી થશે. ત્યારબાદ જેન્સોલ એન્જિનિયરિંગ પર નજર કરીએ તો સેબીનું કડક વલણ આવતું જોવા મળ્યું છે. સેબીના જે કંપનીના જે સ્ટોક સ્પ્લિટનો નિર્ણય હતો તેના પર કંપનીએ હાલમાં મુલતવી રાખ્યો છે અને કંપનીના પ્રમોટર્સ અનમોલ અને પુનિતસિંહ જગ્ગી પર પણ સેબીએ શેર બજારમાં વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સેબીએ કંપનીના ખાતાઓની ફોરેન્સિક તપાસનો પણ આદેશ આપ્યો છે અને ફંડ ડાયવર્ઝનની તપાસ માટે પણ સેબીએ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તો આ રીતે આજે આ બધા જ સ્ટોક આપણને ફોકસમાં રહેતા જોવા મળી શકે છે.